गाइस और मैं नैनोडी रोई मस्ती करती थी એટલે રોઈ હવે તો ભાઈ સવાર સવારમાં શાક બનાવે છે ગવાનું જય શ્રી કૃષ્ણ જય માતાજી ઓ હવારમાં હજુ 9 જ વાગી ધીમે ધીમે થાય કોણ તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી ગાઈસ સ્વાગત છે આજના અમારા નવા બ્લોગ વિડીયોમાં સવારના વાગી ગયા છે 9 અને ચા નાસ્તો કરી દીધો હા ને ભાઈ તો આજે શું કે શાક સમારે છે કારણ કે આજ ચોય જવાનું નહીં અમદાવાદ જવાનું છે હા એ તો હોજે જવાનું હજી તો શીરો ખાધો તો ભૂખ લાગી કાલ રાતે શીરો ખાધો પણ નાસ્તા જેવો ખાધો એવું જ હતું નાસ્તા જેવું જ હતું બેટા ભાઈ તો ભાવતું નહીં ગયું અને શાકે મગનું હતું ખવાનું હતું શી ખબર કોઈ ખબર પડી નહીં હા બપોરે ચોળાનું હતું શું કે મગનું હતું ખબર જ ના પડી બપોરે તો ચોળાનું દેખાતું પણ રાતે નતું દેખાતું મોહન થાળ પણ ભૂલ તો ગયું કોને એટલે પૂરી હોય તો શાક પૂરી ખવાય આ તો શીરો ગયેલો મોહન થાળ ગયેલો શાક તો તીખું શાક મોડું હતું મેઠે મોડું હતું હવે મોડું મળશે એટલે એ તો ઓછું ભાવે તાણ પૂરી હોય તો પૂરી બે પૂરી શાકે ખાઈ લો રોટલી ના હોય આટલામાં પૂરી નથી પણ મોહન થાળ તો પેલો વધ્યો હશે હા એ તો બપોરનો વધ્યો તો એટલે ઉપરથી કાઠો હતો જો ઉપરથી કાઠો હતો એટલે બપોરે પડ્યો છે ને હીરો બધું કરી જદાર પાડ્યો છે હવામાં પડ્યો કાઠો થઈ જાય શીરો ભાવે તો અસર ખાય ના ભાવે શું દાદા ભાવે આપડે તો શીરો પાડીને તો શીરો હોય તો કાજુ બદામ નાખેલા હતા એમ તો હા સારો હતો પેલા તપેલા વાળો તો એટલું ઘી પણ તો ગળ્યું ખાઈએ કેવાય ના ખાવાય અમુક લોકો ના ખાતા તો ગેસ ગાડી કવર કાઢ્યું હંકેલવાનું હું અંદર હંકેલવાના તો ચલો ગાઈસ હવે તૈયાર થઈ ગયા ને હવે જઈએ મોરપા પહેલા કોહા જઈશું અને કોહાથી પછી જઈશું મોરપા પાર્થને લેવાનો વચ્ચેથી તો લઈને પછી નીકળીએ કપડાં થેલી લીધા ને તો ચલો જો ગાઈસ આકાશમાં આવા હાથેથી નારિયેલ તોડી શ્રીફળ ના વટ ઉપર વાત આવી પેલા ચક્કાથી કાઢતા હતા કીધું ને એટલે પણ એમ નહીં આ કીધું ને કે ગળદેથી મારવાની એટલે આકાશમાં કે હવે વટ ઉપર વાત આવી હવે કરવું પડશે અમુક ટોપરું કાટલી પાતળી હોય ને અમુક ટાઈમે ગાડી હોય નવું ટોપરું હોય તો નહીં લેખાતું નવું હોય ના લેખાતું પ્રસાદી લાવીએ વીર દાદાની હા મેલડીમાં આવો અહીંથી પ્રસાદી કાઢી દીધી તો ખાઈ અને આ જુઓ ફોટો પેલો ફોન રિપેર કરાવે ને એનું કવર આકાશમાં પહેલાં વાપરતા પહેલો ફોન હતો એમનો અને આ હાથમાં હીરો જ ફોન તો કવર બીજું હા હા કિચને બનાવ્યું હતું ફોટાવાળું અને આ કવરે બનાવ્યું સિંધવાઈ આવી ગયા સિંધવાઈ ટીબી ચોકડી ટીબી ચોકડી આજે ટ્રાફિક બહુ થયું છે
ટ્રાફિક આજે પુણ્યામાં છે ને આજે લગ્નનો તારીખ હોય બહુ છે તો ટ્રાફિક એટલું બધું થયું બસો વાળાને બહુ તકલીફ બિચારાઓ આટલે આવતા ટ્રાફિક થઈ જાય પછી બસો આવે એટલે બહુ ટ્રાફિક થઈ જાય આ છે ને ગાડીઓ કોડો નહીં પૈસા ભરેલા હોય હે એક તો તેઓ એકણ ઊભી હતી પેટ્રોલ પંપે હાલ ઊભી હતી એક આ જાય રહી જો એક આ જાય ત્રણ એટીએમમાં પૈસા ભરવાના હોય ને હા એટલે હવે પ્રાઇવેટ કંપની રાખી દીધું એવું બે તો પેલો પાછળ ઘોડો દોરેલો મેં વળી કીધું ઘોડાની ગાડીઓ છે ઘોડા ભરી જાય ચેકમેટ એટલે પૈસા ભરવા એવું છે એમ પણ જો એક ઓમજી એક આ જાય રહી આગળ અને એક આઈકણ જ ઊભી હતી હાલ પેટ્રોલ પંપે એટીએમમાં પૈસા ભરવાનો અને બેંકમાંથી ઓમથી ઓમ કરવાની જવાબદારી પ્રાઇવેટ કંપનીઓને આપે એવું છે એમ બરાબર પાછળ કેમેરો લગાવેલો રહ્યો ને બધું સીસીટીવી કેમેરા કમ્પ્લીટ હોય આવું છે તાણ ના ખબર હોય એટલે આવું તો કોઈ વિચાર કરે કે ભાઈ ઘોડો નહીં ગાડી આવડી થોડી હોય આવડે થોડો ઘોડો અમાય આમાં જેવું ટ્રાફિક અત્યારે છે કોઈ એટલે શું આજે લગ્ન તારીખે છે પાછી વત્તા પૂનમ છે ગમે છે ને એટલે વસ્તીનો ગારો રહે હા અને પાછું શું બસો ઉપરથી આવે જાય એટલે બસોનું પાછું રહેવાનું ચલો ચલો તો કોઈ ટ્રાફિક નહીં ગમે એમ હેડે જાઓ તો ગાઈસ મમ્મીને આવી ગયા અને નેનોડી આવી ગઈ તો ગાઈસ ગાડીમાં બેસી ગયા અને હવે જઈએ મોરપા કેટલા વાગ્યા ખબર નહીં કેટલા વાગ્યા 12 વાગ્યા પૂણા બાર પોણા 12 થયા આ જૂનો બા આ જૂનો બા હોકડી ગલીઓ આમ તો હોકડે કોઈ નહીં રસ્તા તો મોટા પણ છે આજુબાજુ સાધનો મૂકી દે ને ગાડીઓ ગોમમાં ગાડી નીકળી જાય લે બસ ગાડી તો નીકળી જાય પણ હવામાં મૂકી દીધેલી હોય ગાડીઓ એટલે તકલીફ પડે કોઈ એવો ડ્રાઈવર હોય ને એને ના ફાવે એમ ગોમમાં થઈ સીધું ગોધરું આવી ગયું ગોધરાથી બારોબાર આયરો ગોતરો ડેરી સામે આયરો મોટું ગોધરું ડેરી છે ડેરી ઉપર બેંક નીચે ડેરી ઉપર બેન ગ્રામીણ બેન પેલી સ્કૂલ જૂની અંદરની સાઈડ સ્કૂલ મંદાદા મંદિર આરાત મંદાદાનો મેળો ભરાય કઈ રીતે જા દેખાય મંદાદા કઈ સાઈ ગયા મોરપા અને મોરપી અભિયતનું મંદિર હશે અને વાડી વાગી ગયા છે 12:15 આવી ગયા છીએ ગામડે તો ગઈશ જમવાનું લઈ લીધું અને મોહન પપ્પા બેસી ગયા છીએ મેં પણ લાવી દીધું એનું ખાવાનું જમવા માટે જમી લીધું હતું અને થોડી વાર બહાર બેઠા હતા અને હવે જઈએ પપ્પાના બીજા ભાઈ છે ને એમના ઘરે જોકણ જમણવાર હતો એકણ તો હતું જ ઘર પણ અહીંથી અમે બહાર આવતા રહ્યા કારણ કે ત્યાં બફારો બહુ મારતો હતો તે આ પાછળ દુકાન હતી ને એકણ લેબડે બેઠા હતા સોયલે મસ્ત બહાર સારો વાયરો આવતો હતો એકણ હા મસ્ત પવન અમે એકણ બધા બેઠા હતા પેલા વાતો કરતા હતા બેઠા બેઠા તો રિક્ષામાં અંદર આવી ગયા તરામાં સામે રે મંદિર चालू हुआ हाँ मंदिर तो
દર્શન કરીને વળતર થઈ ગયા. ખેતરો છે ચારે બાજુ. એમાં પાછું તો લેબડો નહીં, આ સાઈડે કશું નહીં. એવું લાગે કે એક જ ખેતર બધા. હા એટલે જ ને, પણ એમ નહીં વચ્ચે શું કહેવાય લેબડા નહીં ને તો એવું લાગે એક જ જણનું હોય. વળતા થયા એની રિક્ષામાં પાછા, કારણ કે મામાને ઘરે આવ્યા છીએ અને ચાવી અમારી જોડે છે. તો રિક્ષા ઊભી છે, જઈએ. પેલા ગામડે જવું પડશે મોરપા, એથી ગાડી લઈને પાટણ. આવી ગયા ગામમાં, ગાડી પડી બે છીએ. રિક્ષા તો વળતી થઈ ગઈ, બીજાને લેવા વળતી થઈ ગઈ રિક્ષા. નવા આપણે જઈએ ઘરે પાટણ. તો કઈ ગાડી બે ગયા, હવે જઈએ પાટણ. અને હું હે ને બાટલાને ઠંડો કરવો રહ્યો એસી હવાથી. બરફ હતો મમ્મીને લાવ્યા ને ત્યાર, અને હાલ એટલું ગરમ હોય ને કે શિયાળામાં નાહી લેવાય. હા એટલે હું હે ને એસીની હવાથી ઠંડો કરવો રહ્યો. ના પાડી હતી ગરમ લાય હે, અરે પણ કીધું ખરી બહુ ગરમ લાય હે, તો એ તે પીધું તો શું કરીએ હવે. હું તો ઠંડુ કરવું રહ્યો, જેટલું થાય એટલું પાછું, ના થાય તો કોઈ ઘરે જઈ પીએ. અને એમાં બહુ મેં ઓલી દુકાને પીધું હતું ને, આપણે જતા હતા ને ત્યારે દુકાને પીધું. ત્યાં શી ખબર ઓલી પાણી રહે ને એની ભમરી આવી ગઈ લોટામાં, તો હું પી ગયો. તે એટલે પી નતો ગયો પણ મોઢામાં રેડ્યો ને તરત ભમરી મોઢામાં આવી. તો મેં કાઢવાન કરીને તે શી ખબર એને ડંખ મારી દીધો બચવા માટે. ડંખ અડી રહ્યો. હા મેં જોયું ખરી કે લોટામાં આવી નહીં ને તો નથી, પણ શું કે અધર કરીને પીધો ને એટલે એમાં આવી ગઈ અંદર મોટા. એમાં ભાઈ આ ગરમી છે. હા લેબડો હતા. હું પાટલા ઠંડો કરવો રહ્યો. થઈ જશે. ના એક સાઈડ થવા દે પેલા. થઈ જાહે, નહીં ઠર્યો. ગરમ લાય હે હજુ પાણીએ, એટલે અડું રે ને બાટલો તો ઠંડુ ગરમ લાય હે. તો કઈ આવી ગયા છીએ આપણા ઇલાકામાં. ગરમી તો હા એ વાત તો સાચી. હો એટલા બધા ઘરે આપણે બેઠા, 3-4 ઘરે બેઠા હશું ને આપણે તો આમ પેલા ઘેર તો જ્યો જ નહીં આપણી જો 12 વાયરો જો ખરે ગરમ લાય રોજ આવે ચોખ્ખું દેખાય. તાર આ સાઈડે એ તો કરે ખરી, ના કરે કારણ કે ચોખ્ખો બોર દેખાય હોમે. સોસાયટી અને બાજુમાં બોર છે એ આવી હવે ઘરે. ગાડી દેખાતી જ નહીં, અંદર નહીં, બહાર જ જશે ચોક. નહીં બહાર નહીં આયા લાગતા હજુ. આવી ગયા ઘરે, આવી ગયા. ઓ અમે હાલ જ આવીને ઉભા રહ્યા. અમે હાલ જ આવીને ઉભા રહ્યા. અને મમ્મી કે બહાર ઉભો રહે, હમણાં આવશે સ્વાગત કરવા. હે આવી જોડ રોતડું હવે રોયું તું ને અત્યારે કેવી આવે રે.
ચઈ ચા બનાવવાની માચી અમે હાલ જ આવીને ઉભા રહ્યા છીએ. 5 વાગી ગયા છે, 5:30 ને ચા બનાવી દીધી અને નોડી મેગી ખાય. કોઈને ખાવા નહીં દેતી પણ આકાશમાં ખાવા દીધી. આકાશમાં છેતરીને ખાધી, નહીં તો ના ખાવા દે રહી. ના આમાં નહીં ખાવું હવે. ચા નાસ્તો કરી દઈએ. મોઢાથી નાકમાં ખેંચાઈ જાય. હા ઠેવાય કે ખેંચાઈ જાય બધું ખાવાનું. ગાઈસ મોલ મામા જઈએ છીએ પાછા કાંસા, કારણ કે અમદાવાદની ચાવી ભૂલી ગયા. અમદાવાદ ઘર એ કરની એટલે જઈએ ચાવી લેવા. તો ગાઈસ આવી ગયા આ બધું. ગાઈસ ચાવી મળી ગઈ તો જઈએ ઘરે. ગાઈસ આવ્યા છીએ આનંદીશ મહાદેવના મંદિરે દર્શન કરવા. મંદિરે બેઠા એટલે હવે આરતી થાય 7 વાગે. આરતીની તૈયારી કરીએ. તો જો કેટલી મસ્ત જગ્યા, વૃક્ષો પણ વાયા એટલે શું કે પક્ષીઓ માટે પણ માળા બાંધેલા ના મંદિર અને બાજુમાં જ સરસ્વતી નદી આયરી અને આયરો ડેમ પાટણનો. ગાઈસ બજારમાં નાસ્તો લેવા આવ્યા છીએ. ગરમ ગરમ નાસ્તો બનાવી આપો એટલે લેવા આવ્યા. અમદાવાદ લઈ જવાનો હોય આકાશમાં અહીંયા ને એટલે. તો ગેસ નાસ્તો લઈ દીધો અને ટામેટા અને કોથમીર પણ લઈ દીધી અને ચિકન પીવા આવ્યા છીએ. તો ગેસ વાગી ગયા છે 8:15 અને મમ્મીએ બનાવી છે ઇડલી અને સંભાર અને માસી બનાવે છે રોટલી. હમણાં ખાવાનું રોટલી શાક તો હે ને? હા દાળ. હા જમીનને તો નહીં ભાવતી એટલે આ તું ઢોળતી ના. ના મામાને તો જમવા બેસી ગયા. ઇડલી સાંભાર અને રસ. અમે છેલ્લે બેસી ગયા પછી બેસીએ. તો ગાઈસ જમવા બેસી ગયા છીએ ઇડલી સાંભાર તો જમી લઈએ. વાગી ગયા છે 10:30 ને જમી લીધું હતું. જમીને થોડીક વાર બહાર ઓટો મારીને આવી ગયો છું ઘરે. તમારા વ્લોગને અહીંયા એન્ડ આપું છું. જો તમને મારો વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ. જય માતાજી.